સુરતમાંથી ઇન્ટરનેશનલ કોલને ડાયવર્ટ કરી લોકલ કોલમાં કન્વર્ટ કરવાના રેકેટને ગુજરાત એટીએસ અને એસઓજીની ટીમે પર્દાફાશ કરી બેની ધરપકડ કરી છે. ડમી ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી વિદેશથી આવતા કોલને ડાયવર્ટ કરી લોકલ કોલમાં કન્વર્ટ કરી ભારત સરકાર તથા મોબાઈલ કંપનીઓને આર્થિક નુકસાન પહોંચાડતા ઇસમો સામે કાર્યવાહી કરી રહેલી એસઓજીની ટીમે ગુજરાત એસટીએસની ટીમને મળેલા ઇનપુટના આધારે ગુજરાત એટીએસની ટીમને સાથે રાખી એસઓજીની ટીમે અડાજણ બસ ડેપો, જોયોઝ હબ ટાઉનમાં અને વેસુ એક્સલ્યુટ સોર્પર્સમાં આવેલ હોમ સેટઅપ એન્ડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડ તથા સન ઇન્ફ્રાસીટ પ્રાઇવેટ લિમિટેડમાં દરોડા પાડી ત્યાંથી સંચાલક હોમ સેટઅપ એન્ડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડના ભરતસિંહ ઇન્દ્રસિંહ પરમાર, સન ઇન્ફ્રાસાઇટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સોનીપાલ અનુભવ શ્રીવાસ્તવને પકડી પાડી ઓફિસમાંથી સીપીયુ, રાઉટર, ડોંગલ, મોડેમ સહિતની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.